પ્રવૃત્તિ: એક શુષ્ક ઉત્કલન નળીમાં 2 ગ્રામ ફેરસ સલ્ફેટ લઈએ. આ ફેરસ સલ્ફેટના સ્ફટિકનો રંગ નોંધીએ. ત્યારબાદ ઉત્કલન નળીને બર્નરની જ્યોત પર ગરમ કરીએ. ગરમ કર્યા બાદ ફેરસ સલ્ફેટના સ્ફટિકના રંગનું અવલોકન કરતાં જણાય છે કે તેનો લીલો રંગ બદલાયો છે તથા સલ્ફરના બળવાથી ઉદ્ભવતી લાક્ષણિક વાસ સૂંઘી શકાય છે. આ પ્રક્રિયાને સમીકરણ સ્વરૂપે નીચે મુજબ લખી શકાય છે: 2FeSO4 S ferrous sulfate gives Fe2O3 S ferric oxide plus SO2 G plus SO3 G. અહીં આપણે જોઈ શકીએ છીએ કે ફેરસ સલ્ફેટના સ્ફટિકને ગરમ કરતાં તેમાંથી પાણી દૂર થાય છે અને સ્ફટિકનો રંગ બદલાય છે. આ પ્રક્રિયામાં એક જ પ્રક્રિયક તૂટીને વધુ સરળ નીપજો આપે છે. આ પ્રક્રિયા એ વિઘટન પ્રક્રિયા છે. ફેરસ સલ્ફેટના સ્ફટિકના વિઘટન થતાં તે ફેરિક ઓક્સાઇડ Fe2O3, સલ્ફર ડાયોક્સાઇડ SO2 અને સલ્ફર ટ્રાયોક્સાઇડ SO3 માં થાય છે. ફેરિક ઓક્સાઇડ એ ઘન છે જ્યારે SO2 અને SO3 વાયુઓ છે. કેલ્શિયમ કાર્બોનેટનું ઉષ્મા આપવાથી કેલ્શિયમ ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડમાં થતું વિઘટન એ વિવિધ ઉદ્યોગોમાં ઉપયોગમાં લેવામાં આવતી એક અગત્યની વિઘટન પ્રક્રિયા છે. કેલ્શિયમ ઓક્સાઇડને ચૂનો અથવા કડી ચૂનો કહે છે. તેના અનેક ઉપયોગો પૈકીનો એક સિમેન્ટની બનાવટમાં થાય છે. ઉષ્મીય વિઘટન એટલે ઉષ્માની મદદથી કરવામાં આવતી વિઘટન પ્રક્રિયા. દાખલા તરીકે CaCO3S ચૂનાનો પથ્થર in presence of ઉષ્મા gives CaOS કડી ચૂનો plus CO2S. પ્રવૃત્તિ: એક ઉત્કલન નળીમાં આશરે 2 ગ્રામ લેડ નાઇટ્રેટનો ભૂક્કો લો. ત્યારબાદ ઉત્કલન નળીને ચીપિયા વડે પકડીને બર્નરની જ્યોત ઉપર તપાવો. આપણને અવલોકન કરતાં જોવા મળે છે કે લેડ નાઇટ્રેટના ભૂક્કાને ગરમ કરતાં તેમાંથી કથ્થાઈ રંગનો ધુમાડો ઉત્પન્ન થાય છે. એ ધુમાડો નાઇટ્રોજન ડાયોક્સાઇડ એટલે કે NO2 નો છે. આમ લેડ નાઇટ્રેટને ગરમ કરતાં તેમાંથી નાઇટ્રોજન ડાયોક્સાઇડ NO2 ઉત્પન્ન થાય છે. આ પ્રક્રિયાને સમીકરણ સ્વરૂપે આ પ્રમાણે લખી શકાય: 2PbNO3 twice S lead nitrate in presence of ઉષ્મા gives 2PbO S lead oxide plus 4NO2 G nitrogen dioxide plus O G oxygen. પ્રવૃત્તિ: એક પ્લાસ્ટિકનો કપ લઈ તેના તળિયે 2 છિદ્રો કરીને રબરના બૂચ લગાવીએ. આ રબરના બૂચમાં કાર્બનના વિદ્યુત ધ્રુવો દાખલ કરો. આ વિદ્યુત ધ્રુવોને 6 વોલ્ટના વિદ્યુતીય કોષ એટલે કે બેટરી સાથે જોડો. ત્યારબાદ વિદ્યુત ધ્રુવો કપમાં ડૂબે તે રીતે કપમાં પાણી ભરીએ. પાણીમાં મંદ સલ્ફ્યુરિક એસિડના થોડા ટીપા ઉમેરીએ. પાણીથી ભરેલી 2 અંકિત નળીઓ લઈ તેને કાર્બનના વિદ્યુત ધ્રુવો પર ઊંધી ગોઠવીએ. વિદ્યુત પ્રવાહ ચાલુ કરી સમગ્ર ઉપકરણને થોડીવાર માટે મૂકીએ. આપણને બંને વિદ્યુત ધ્રુવો પર પરપોટા ઉદ્ભવતા દેખાશે. આ પરપોટા અંકિત નળીઓમાં પાણીનું વિસ્થાપન કરે છે. આમ બંને કસનળીઓમાં એકઠા થયેલા વાયુનું કદ સમાન હોતું નથી. કસનળીઓમાં પૂરતા પ્રમાણમાં વાયુ ભરાઈ જાય ત્યારે સાવધાનીપૂર્વક કસનળીઓને દૂર કરીશું. ત્યારબાદ વારાફરતી બંને કસનળીઓના મુખ ઉપર સળગતી મીણબત્તી લાવી ઓક્સિજન તથા હાઇડ્રોજન વાયુઓની પરખ કરીશું. આમ અવલોકન કરતાં જણાય છે કે એક કસનળીમાં ઓક્સિજન વાયુ તથા અને બીજી કસનળીમાં હાઇડ્રોજન વાયુ હાજર છે. પ્રવૃત્તિ:
એક બાષ્પવાટકીમાં 2 ગ્રામ સિલ્વર ક્લોરાઇડ લઈએ. તેનો રંગ સિલ્વર છે. થોડીવાર માટે બાષ્પવાટકીને સૂર્યના પ્રકાશમાં મૂકીએ. થોડા સમય પછી સિલ્વર ક્લોરાઇડના રંગનું અવલોકન કરતાં જણાશે કે તેનો રંગ ભૂરો હશે. થોડા સમય પછી અવલોકન કરતાં જણાશે કે સૂર્યના પ્રકાશમાં સિલ્વર ક્લોરાઇડ ભૂરા રંગમાં રૂપાંતરિત થઈને ચાંદી ધાતુ બને છે. પ્રકાશને કારણે સિલ્વર ક્લોરાઇડનું વિઘટન ચાંદી અને ક્લોરીનમાં થવાને કારણે આમ બને છે. તેને સમીકરણ સ્વરૂપે આ પ્રમાણે લખી શકાય: 2AgCl S in presence of સૂર્યપ્રકાશ gives 2Ag S plus Cl2G. સિલ્વર બ્રોમાઇડ પણ આ જ પ્રકારે વર્તે છે. 2AgBr S in presence of સૂર્યપ્રકાશ gives 2Ag S plus Br2G. આવી પ્રક્રિયાઓ શ્યામ અને શ્વેત એટલે કે બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોગ્રાફીમાં વપરાય છે. આમ વિઘટન પ્રક્રિયાઓમાં પ્રક્રિયકોને તોડવા માટે ઉષ્મા, પ્રકાશ અથવા વિદ્યુત સ્વરૂપે ઊર્જા જરૂરી છે.